એવું નથી કે તમે રોજ એપલ ખાશો એટલે તમારું બાળક સ્માર્ટ બની જશે, રોજ તમે ડ્રાય ફ્રૂટ લેશો એટલે બાળક ઇન્ટેલિજન્ટ બની જશે. પણ આયુર્વેદ એવું કહે છે કે મંથ વાઇઝ ડાયટ, જેમ કે 3rd મંથ છે બ્રેઇન ડેવલપમેન્ટ થાય છે, તમારે શું લેવાનું છે? મલ્ટીવિટામિન, એન્ટીઓક્સિડન્ટ. 4th મંથ છે હાર્ટ ડેવલપ થાય છે, પ્રોટીન વધારે લો. 5th મંથ ઓલ ઓવર બોડીના બધા પાર્ટ્સ છે, તો ત્યારે તમારે કેલ્શિયમ પણ એડ કરવાનું છે, આયર્ન પણ એડ કરવાનું છે. તો બહુ જ સિમ્પલ છે કે તમારી ડીશ છે એ વેરાયટી વાળી હોવી જોઈએ. કોઈ એક ફ્રૂટ કે એક ઘણા કે દૂધ લ્યો એવું જરૂરી નથી. દૂધ નથી ભાવતું તો કેલ્શિયમ માટે ઘણા રિસોર્સિસ આપણી પાસે છે. એ ડીશ મસ્ટ બી ટેસ્ટી હોવી જોઈએ, એને ભાવવી જોઈએ. પ્રેગ્નન્ટ લેડીને સૌથી મોટો ઇશ્યુ શું હોય? 50% વસ્તુ ભાવતી ના હોય. હવે એમાં તમે એને ફોર્સ કરો, તારે રોટલી તો ખાવી જ પડશે, તારે દૂધ તો પીવું જ પડશે. એ તમે એને વેરાયટી એવી રીતે બનાવી દો કે એમાં ન્યુટ્રિટિવ વેલ્યુ જે ફૂડમાં છે એ મેન્ટેન થાય. સિમ્પલ. એને પીઝા ખાવા છે તો તમે હેલ્ધી પીઝા પણ બનાવી શકો. એવું આમ ડિનાઈ જ નથી કરવાનું કે જંક ફૂડ નહીં, આ તો નથી જ ખાવાનું. ઓલવેઝ ફૂડ છે એ એન્જોયેબલ હોવું જોઈએ.